હલો. મારું નામ શેખ તાહિર છે. હું ધોળકા વાત કરું છું. મારો પ્રશ્ન એ હતો કે અમારા નાના એ 1958માં 84 મુજબ 1% દંડ ભરીને જમીન ખરીદી હતી, પણ 84 એ જે સર્ટિફિકેટ આપવામાં આવે છે ને એ ખોવાઈ ગયેલું છે. તો સાચા ખેડૂત ખાતેદાર ગણાય ખેડૂત ખરાઈનું સર્ટિફિકેટ મળી શકે? જો સરકારે એમને કાયદેસર જગ્યા ફાળવી હોય તો એ ખેડૂત જ ગણાય. કારણ કે જો ખેડૂત તરીકે જગ્યા ફાળવી હોય અને ખેતીની જગ્યા ફાળવી હોય તો એ ખેડૂત તરીકેનો દરજ્જો ધરાવે છે. તમારું સર્ટિફિકેટ ખોવાઈ ગયું હોય તો એ સર્ટિફિકેટની એન્ટ્રી હકપત્રકમાં પડી હશે, પછી એનું પ્રકરણ જે એન્ટ્રી પડી હશે તેનો તુમારમાં એ સર્ટિફિકેટ અથવા એનો હુકમની નકલ હશે. આ ઉપરાંત કલેક્ટરે ફાળવી હોય તો કલેક્ટરના રેકર્ડમાં પણ જો શક્ય રીતે રેકર્ડ સચવાયેલો હશે તો ત્યાંથી પણ તમને સર્ટિફાઈડ નકલ મળી શકે. જો કાયદેસર ખેતીની જગ્યા સરકારે તમને ફાળવી હોય, કલેક્ટરે ફાળવી હોય તો તમને એનાથી ખેતીનો દરજ્જો પ્રાપ્ત થઈ શકે છે.